હલો તો કેમ છો આપણે ગુજરાતી યુટ્યુબ હલો તો કેમ છો આપણે ગુજરાતી યુટ્યુબ ફેમિલી એક નવા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે સબસ્ક્રાઇબર વધુ હોવા છતાં પણ વ્યૂ કેમ બહુ ઓછા આવે છે। અમે તો ઘણા બધા મોટા ક્રિએટર છે જેમના સબસ્ક્રાઇબર બહુ વધારે હોય છે પણ એમની વ્યૂઝ એકદમ ડાઉન આવતી હોય છે, તો એનું શું કારણ છે આજ વિડીયોમાં જાણવાના છે અને તેનાથી તમે શું શીખી શકો છો જેનાથી મિત્રો તમારા પણ સબસ્ક્રાઇબર વધે અને તેની સાથે સાથે તમારા વ્યૂ ઓછા ના રહે, સબસ્ક્રાઇબરની સાથે સાથે વ્યૂ પણ વધવા માંડે। કેમ કે અમુક યુટ્યુબરોના સબસ્ક્રાઇબર બહુ વધુ છે પણ એમની વ્યૂઝ એકદમ નોર્મલ છે, એકદમ બહુ જ ઓછા છે। એવી એમને જે ભૂલ કરી છે એ ભૂલ તમે ના કરો એ માટે આ વિડીયો બનાવવામાં આવે છે, તો વિડીયો એન્ડ સુધી જોઈ લો જેથી ભવિષ્યમાં તમારા પર સબસ્ક્રાઇબર વધે તો તમે એ ભૂલ ના કરેલી હોય તો તમારા સબસ્ક્રાઇબર પ્રમાણે તમારી વ્યૂ સારી આવે। તો વિડીયોને એન્ડ સુધી જોઈ લો, બહુ સારો અને નોલેજ વાળો વિડીયો। તો મિત્રો ઘણા યુટ્યુબરો હોય છે જેમના 50,000 લાખ 20,000 30,000 સબસ્ક્રાઇબર હોય છે પણ તેમના વિડીયોમાં વ્યૂ 50 100 150 200 1000 2000 એટલી આવશે, જેમના સબસ્ક્રાઇબર પ્રમાણે 1% પણ વ્યૂ નથી આવતી। તો તેનું શું કારણ છે તે આ વિડીયોમાં ડિટેલમાં જાણવાના છે, તો વિડીયો એન્ડ સુધી જોઈ લો। આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા જો તમે તમારા ભાઈની ચેનલ વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી દો। આપણે મજેદાર વિડીયો તમારા માટે લઈને આવતા રહીએ છીએ। તો હવે વાત કરીએ કે મિત્રો જો તમારી ચેનલ પર બહુ સબસ્ક્રાઇબર વધારે છે વ્યૂ ઓછા કેમ આવે છે એનું કારણ જાણવું હોય તો પણ વિડીયો એન્ડ સુધી જોઈ લે। જો મોટા યુટ્યુબરે જે ભૂલ કરી છે જેમના સબસ્ક્રાઇબર વધુ છે તો પણ વ્યૂ ઓછા આવે છે એ ભૂલ તમે ના કરવા માંગતા હોય તો પણ વિડીયો એન્ડ સુધી જોઈ લો। તો ચલો સૌથી પહેલા મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર જઈને તમને બતાવી દઉં કે અમુક યુટ્યુબરોને આપણે બતાવી દઈએ કે જેમના સબસ્ક્રાઇબર વધુ છે પણ વ્યૂ ઓછા આવે છે અને પછીથી તમને બતાવું કે એમને કઈ ભૂલ કરી છે જે ભૂલ તમારે નથી કરવાની। તો ચલો જઈએ સૌથી પહેલા મોબાઈલ તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર। મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર આવીને સૌથી પહેલા આપણે યુટ્યુબ ઓપન કરી દેવાનું છે। યુટ્યુબ ઓપન કરી બાદ તમને બતાવી દઉં, ચલો ભાઈ આપણે ગુજરાતી ક્રિએટર જ જઈએ, ગુજરાતી ટેક ક્રિએટર। આ તો હું એક્ઝામ્પલ માટે સર્ચ કરું છું, તમને બતાવું છું લાઈવ, કેમ કે મેં પણ ટેસ્ટ નથી કર્યું। ચલો બતાવી દઉં, ટેક ગુજરાતી આ ચેનલ છે જેના 11.4 હજાર સબસ્ક્રાઇબર છે। ચલો આ ચેનલ આપણે ઓપન કરી લઈએ તો ટેક ગુજરાતી ચેનલમાં 11.4 હજાર સબસ્ક્રાઇબર છે, તો તેના વિડીયોઝ ઉપર ક્લિક કરીએ। તેમને 4 મહિનાથી કોઈ વિડીયો અપલોડ નથી કર્યા પણ તેમના વ્યૂઝ 311 404 4.9 5.3 હજાર 383 322 14,000 5.3 હજાર 5.5 હજાર એવા વ્યૂ છે। ચલો ભાઈ હવે બીજી ચેનલ લઈ લઈએ, જેમ કે એમને વિડીયો રેગ્યુલર અપલોડ નથી કર્યો જેનાથી ના સમજે છે, ટેક ગુજરાતી ગાઈડ। ચલો ભાઈ આ ચેનલ ઉપર આવી જઈએ, એમના વિડીયો પર ક્લિક કરીએ તો એમના વિડીયો 2 વીક પહેલા 198 વ્યૂ, 1 મહિના પહેલા 2.5K વ્યૂઝ, પછી 288 વ્યૂઝ, 365 વ્યૂઝ, 1.100 હજાર વ્યૂઝ, 592 વ્યૂઝ। તો મિત્રો તમે જોઈ શકો છો આના વ્યૂ સબસ્ક્રાઇબર પ્રમાણે આમના સબસ્ક્રાઇબર 7,000 કરીબ છે પણ એમની વ્યૂ 200 300 આસપાસ જ અટકી જાય છે। ગુજરાતી ફંડ વાળા વિડીયો પર 100 વધારે વ્યૂ આવે। ચલો આપણે પોપ્યુલર વિડીયો પર ક્લિક કરીએ તો જોઈ લો ગુજરાતી ફંડ ડાઉનલોડ, તો ગુજરાતી ફંડ ડાઉનલોડમાં 73,000 વ્યૂ આવેલી છે, તમે જોઈ શકો છો। બધા જ ગુજરાતી ફંડ ડાઉનલોડ જેના ઉપર 23,000 આવેલી છે, 300 થી વધારે ગુજરાતી ફંડ 21,000 આવેલી છે। તો બીજા વિડીયોમાં વ્યૂ આવી છે પણ સૌથી વધારે વ્યૂ એમાં આવી છે, એટલે એમની કેટેગરી કઈ છે, ગુજરાતી ફંડ રિલેટેડ વિડીયો બનાવે છે તો એમના વિડીયોમાં વધારે વ્યૂઝ આવે છે, જેથી એ વિડીયો જે પોપ્યુલર વિડીયો છે એના કારણે આમની ચેનલ ઉપર સબસ્ક્રાઇબર વધ્યા છે। જે સબસ્ક્રાઇબરને શાની જરૂર છે, એ સબસ્ક્રાઇબરને ફંડ રિલેટેડ વિડીયોની જરૂર છે અને આ ચેનલમાં હાલ વિડીયો યુટ્યુબ રિલેટેડ, ગૂગલ એડસેન્સ રિલેટેડ, યુટ્યુબ રિલેટેડ વિડીયો આવે છે, જેનાથી આપણા સબસ્ક્રાઇબર જે ગુજરાતી ફંડ મારા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી હતી તે લોકો આ યુટ્યુબ રિલેટેડ વિડીયો ના જોવે, જેના કારણે આમની ચેનલ ઉપર વ્યૂ બહુ ઓછા થઈ ગયા છે। તમને મિત્રો ખબર પડી જાય એ રીતે ન્યૂ ગુજરાતી ટેક 20,000 સબસ્ક્રાઇબર છે। ચલો આમની ચેનલ ક્લિક કરી લઈએ, વિડીયો ઉપર જશું તો જોઈ લો આપણે એમેઝોન પર કરેલો ઓર્ડર કેન્સલ કેવી રીતે કરવો, 67 વ્યૂ છે। એટ્રેન કન્ટેન્ટ યુટ્યુબ રિલેટેડ બનાવે છે, એટલે કે યુટ્યુબ રિલેટેડ આઈડિયા વિડીયો બનાવે છે, એમના 43 50 37 33 જેટલા વ્યૂઝ આવે છે। તો ચલો આમના 20,000 સબસ્ક્રાઇબર છે, તો પોપ્યુલર વિડીયો જોઈ લઈએ। પોપ્યુલર વિડીયો પર આવ્યા તો જોઈ લો, શું તમને ઇંગ્લિશ નથી આવતું, ડોન્ટ વરી, કોઈ પણ ઇંગ્લિશ મેસેજનો ગુજરાતીમાં કરો તો આ એમનો એક વિડીયો છે જેના 4,30,000 વ્યૂઝ આવેલા છે। પછી આવા ફોન્ટ તમારે જોઈએ છે 82,000, ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ 58,000, ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરો 57,000, કાઇન માસ્ટરમાં ગુજરાતી ફંડ એડ કરો 50,000, લગ્ન કંકોત્રીમાં ગુજરાતી ફંડ 48,000, ગૂગલ પે યુઝ કરતા શીખો, શું તમને ઇંગ્લિશ નહીં આવતું, એમના રિલેટેડ વિડીયો એટલે કે ગુજરાતી ફંડ રિલેટેડ અને ઇંગ્લિશ રિલેટેડ આ વિડીયો બનાવે છે, બધા જ વિડીયો એના રિલેટેડ વાયરલ થયેલા છે। તમને ખબર પડી છે મિત્રો, ગુજરાતી ફોન્ટ રિલેટેડ અને ઇંગ્લિશ શીખવાડે છે એના રિલેટેડ વિડીયો હમણાં બધા વાયરલ થયા છે, પણ હાલ એમના લેટેસ્ટ વિડીયો આપણે જોઈશું તો યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવે છે। તો
તો મિત્રો તમારા સબસ્ક્રાઇબર તો ગુજરાતી ફોન્ટ રિલેટેડ અને ઇંગ્લિશ રિલેટેડ છે, જેના કારણે જે પોપ્યુલર વિડીયો થાય છે એના કારણે સબસ્ક્રાઇબર આવે છે. તો તમારે વિડીયો એના રિલેટેડ બનાવવા પડે અને આ ભાઈએ વિડીયો યુટ્યુબ રિલેટેડ બનાવે છે, જેથી એમની ચેનલમાં વ્યૂ ખૂબ જ ડાઉન થઈ ગયા છે. તો મિત્રો તમને ખબર પડે છે આ લોકો શું ભૂલ કરી છે, જે ભૂલો તમારે નથી કરવાની, જેથી તમારા સબસ્ક્રાઇબર વધે તો પણ વ્યૂ ઘટે નહીં. ચલો ભાઈ, બીજી ચેનલ કોઈ પણ આપણે આગળ જોઈને ચેક કરી લઈએ હજુ, જેથી મનની મનમાં ના રહી જાય. તો મિસ્ક ટેક ગુજરાતી, ચલો ભાઈ આ ચેનલ લઈ લઈએ, જેમની ચેનલ ઉપર 28.3 સબસ્ક્રાઇબર છે. આપણે પણ પહેલી વાર જ ઓપન કરીએ છીએ મિત્રો, તમે જોઈ લો. તો આ ભાઈ જોઈ શકો છો આપણે ઇન્સ્ટાગ્રામ વાયરલ હેપી બર્થડે પોસ્ટર 147 હેપી બર્થડે રિલેટેડ. ચલો ભાઈ, આ ઇન્સ્ટાગ્રામ રિલેટેડ પોસ્ટર અને સ્ટોરી બનાવવા રિલેટેડ આ વિડીયો બનાવે છે, જેના ઉપર 200-300 આસપાસ વ્યૂઝ આવે છે. ચલો ભાઈ, એમના પોપ્યુલર જેમના સબસ્ક્રાઇબર 28,000 છે, તો પોપ્યુલર વિડીયો પર ક્લિક કરી દઈએ. તો બર્થડે સ્ટેટસ 70,000, હેપી બર્થડેના સ્ટેટસ 63,000, પાઈના લગ્ન 54,000, બર્થડે માટે જોરદાર સ્ટેટસ બનાવે 53,000, 52,000, 44,000, 4.1, 38.1, 34K, 32K. જેમ કે એમના સ્ટેટસ રિલેટેડ વિડીયો બધા વાયરલ બહુ થયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જે બધા જ વિડીયો અપલોડ કર્યા છે, આ જોઈ લો. આપણે જે બધા જ વિડીયો અપલોડ કર્યા છે આમાં કોમન વાપરી છે હેપી બર્થડે વાયરલ ફોટા પોસ્ટર બનાવો, હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવો, હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવો, હેપી બર્થડે વાળું સ્ટેટસ બનાવો, જેમનું થંબનેલ એક જ જેવું છે, જેના કારણે લોકોને લાગે છે કે એક ને એક વિડીયો કેટલી ફેર જોવો, જેના કારણે એમના વિડીયોમાં ક્લિક નથી થતી, વ્યૂ આવવાની થોડા ચાન્સ ઓછા થઈ જાય છે. તો ભાઈ એવી ભૂલો કરે છે. તો મિત્રો જોઈ લો ઘણા મોટા યુટ્યુબરમાં જેમાં સબસ્ક્રાઇબર વધારે છે એ કઈ ભૂલો કરે છે, જેના કારણે એમની વિડીયોમાં બહુ જ ઓછા વ્યૂ આવે છે, જે તમારે ભૂલ કરવાની નથી. તો હવે બીજી કોઈ ચેનલ આપણે જોઈ લઈએ, તો એની જ કેટેગરીમાં આપણે કોમેડી ચેનલ જોઈ લઈએ. ચલો ભાઈ, ગુજરાતી કોમેડી ચેનલ આપણે કેટેગરી ચેક કરી લઈએ. આ તો તમને બતાવતા. તો ભાઈ ગુજરાતી કોમેડી ચેનલમાં આપણે જોઈ લઈએ હાલ કોઈ પણ ચેનલ આવે સારી એવી. આના ઉપરથી ચલો આપણે ચેનલ સિલેક્ટ કરી લઈએ. સર્ચ ફિલ્ટરમાં એની ટાઈમ નથી જોતા, એની માંથી ચેનલ સિલેક્ટ કરી દઈએ. ઓલ ટાઈપમાંથી ચેનલ એપ્લાય ઉપર ક્લિક કરી દઈએ. ચેનલ ભાઈ આવી જશે. જેમ કે ચાલો ભાઈ આ ચેનલો બધી ગુજરાતી રિલેટેડ છે, તો આપણે કોઈ પણ ચેનલ સર્ચ કરી શકીએ છીએ. અહીંયા જોઈ શકો છો આ બધી ચેનલો આવી જાય છે. આપણે સારા સબસ્ક્રાઇબર વાળી કોઈ ચેનલ લઈએ, જોઈ લો મિત્રો. ઉપરથી એક ચેનલ લઈ લઈએ. ચલો ભાઈ, સૌથી પહેલી ચેનલ લઈ લઈએ. આ ચેનલ ઉપર ક્લિક કરીએ તો વિડીયો જો. તો હમણાં 100 કલાક પહેલા 312 TV કલાક પહેલા 759 2.3 વિઝર. જેમ કે આ સીમારુની ચેનલ છે, જેના કારણે એ મિક્સ વિડીયો અપલોડ કરતા હોય છે, જેમાં એના કારણે આપણે એ નહીં બીજી એક ચેનલ લઈએ જેનાથી ખબર પડે. જેમ કે ચલો ભાઈ આપણે લઈ લઈએ SB હિન્દુસ્તાની ચેનલ. SB હિન્દુસ્તાની ચેનલ લીધી. એમના વિડીયો જોઈ લો. 11 કલાક પહેલા 3,44,000, 16,03,000 વ્યૂ, 16,72,000 વ્યૂ, 7,35,000 વ્યૂ, 7,74,000 વ્યૂ, 7,47,000 વ્યૂ, 7,26,000 વ્યૂ. તો આમની ચેનલમાં આટલા બધા વ્યૂઝ કેમ આવે છે મિત્રો? તો આમની ચેનલમાં વધારે વ્યૂઝ આવવાનું કારણ શું છે એ પણ જાણી લો. આમના પોપ્યુલર વિડીયો પર આપણે ક્લિક કરશું તો જોઈ લો આમનો પોપ્યુલર વિડીયો છે, એ પણ કોમેડી વિડીયો છે, જે ગુજરાતી લેંગ્વેજમાં અને ગામડાની લાઈફસ્ટાઈલ બતાવતા વિડીયો આ બનાવે છે. તો જોઈ લો એમના બધા જ વિડીયો પોપ્યુલર છે, એમના રિલેટેડ છે. અને હાલના લેટેસ્ટ વિડીયો જોશું તો પણ જોઈ લો એમના ગામડાના રિલેટેડ, એમની લાઈફસ્ટાઈલ રિલેટેડ અને એવા જ વિડીયો બનાવે છે. તેમને કેટેગરી ચેન્જ નથી કરી કે ભાઈ ફેશન વાળા વિડીયો બનાવે છે કે પહેરવેશ ચેન્જ કરી દીધો. એના રિલેટેડ જ વિડીયો બનાવે છે, જેથી જેમના પોપ્યુલર વિડીયો પણ એવા છે અને લેટેસ્ટ વિડીયો પણ એવા છે, જેના કારણે એમની ચેનલ ઉપર વ્યૂઝ કેટલા વધારે આવે છે. અને પહેલા લોકો શું કરે છે, પહેલા જે વિડીયો વાયરલ થયા છે એના કારણે સબસ્ક્રાઈબર આવ્યા અને એમને શું કર્યું, વિડીયોની કેટેગરી ચેન્જ કરીને બીજી કેટેગરીમાં વિડીયો અપલોડ કરવાનું સ્ટાર્ટ કરી દીધું, જેના કારણે એમની ચેનલમાં વ્યૂ ખૂબ ઓછા આવે છે. અને આમને એક કેટેગરી પકડી રાખી, જેથી આમનામાં વ્યૂઝ વધુ આવે છે. તો મિત્રો તમને ખબર પડી જઈ હશે કે કેમ વધારે સબસ્ક્રાઈબર હોવા છતાં પણ વ્યૂ ઓછા આવે છે. તો બસ તમારે આવી ભૂલ નથી કરવાની, જેથી તમારી ચેનલ ડેડ થઈ જાય અને તમારી ચેનલ પર વ્યૂ ખૂબ ઓછા આવે. તો ચલો મળીએ એક નવા વિડીયો સાથે, નવા અંદાજમાં. જય હિન્દ, જય ભારત.